નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। આજે હતી આરબીઆઈની પોલિસી, જે તમને ખ્યાલ જ છે, અને તેની સાથે સાથે આરબીઆઈની પોલિસીમાં પણ ઉલ્લેખ થયો હતો ગવર્નરશ્રી દ્વારા કે આજે ભારત સરકારે એક મોટો ધડાકો કર્યો છે વિદેશી રોકાણકારો માટે, અને બજાર માટે ખાસ મહત્વના સમાચાર સામે આવ્યા છે। સરકારી બોન્ડ ઉપર જે ટેક્સ લાગતો તેના વિશે ફેરફાર થયા છે, અને રોકાણકારો જે વિદેશી રોકાણકારો છે તેમની પણ રોકાણ માટેના જે ફેરફારો થયા તેના વિશે આપણે તમામ વિગતવાર ચર્ચા કરશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં। તો વિડીયો છેલ્લે સુધી જોજો અને વિડીયો સ્કીપ ન કરતા, અને છેલ્લે વિડીયોમાં તમારો કોઈ પણ પ્રશ્ન કે મંતવ્ય હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો। ચાલો શરૂઆત કરીએ વિડીયોની। તો મિત્રો, ભારત સરકારે વિદેશી રોકાણકારો માટે કેવો મોટો નિર્ણય લીધો છે, જ્યારે અત્યારે આખા જગત બિઝનેસ જગતમાં તેની ચર્ચા થઈ રહી છે। 5 જૂન 2026 એટલે કે આજ રોજ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા એક નવો વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે। વટહુકમ એટલે કે જ્યારે સંસદનું સત્ર ચાલુ ન હોય અને કોઈ મોટો કાયદો તાત્કાલિક લાગુ કરવો પડે હોય ત્યારે રાષ્ટ્રપતિ તેની સીધી મંજૂરી આપી દે છે। આ નવી સરકારી કાયદાનો મુખ્ય હેતુ દુનિયાભરના મોટા રોકાણકારો અને વિદેશી બેંકોને ભારત તરફ આકર્ષક બનાવવાનો છે, જેથી આપણું અર્થતંત્ર અને દુનિયાના ઘણા વિદેશીઓ સૌથી ઝડપથી દેશમાં આવે। ઘણીવાર વિદેશીઓ ભારતમાં પૈસા રોકવા માંગતા હોય છે, પરંતુ આપણા અઘરા કાયદાઓ જોઈ અને તેઓ પાછા હટી જતા હોય છે। સરકારે આ વખતે કાયદાકીય અડચણોને મૂળમાંથી હટાવવાનું કામ કર્યું છે। આ સુધારો માત્ર ટૂંકા ગાળા માટે નથી, પરંતુ ભારતના અર્થતંત્ર માટે એક રોકાણનું અને ભારતને વૈશ્વિક રોકાણનું હબ બનાવવા માટે એક બહુ મોટો લાંબા ગાળાનો માસ્ટર સ્ટ્રોક છે। આગળ વાત કરીએ કાયદાનો પહેલો ભાગ, તો પહેલો મોટો ભાગ એ છે કે ભારત બહાર રહેતી કોઈ પણ વિદેશી વ્યક્તિ ખૂબ જ સરળતાથી ભારતીય કંપનીઓમાં શેર ખરીદી શકશે। અત્યાર સુધી આ સુવિધા માત્ર એનઆરઆઈ અથવા ઓસીઆઈ કાર્ડ ધરાવતા લોકો માટે જ સીમિત હતી। એટલું જ નહીં, સરકારે રોકાણની મર્યાદા પણ બહુ મોટી કરી દીધી છે। હવે કોઈ વિદેશી વ્યક્તિ કોઈ પણ ભારતીય કંપનીમાં 5%ના બદલે સીધા 10% સુધીના શેર ખરીદી કરી શકશે, અને બધા વિદેશીઓ ભેગા મળીને કુલ 24% સુધીનું રોકાણ કરી શકશે। આનાથી વિદેશી રોકાણકારો માટે કાયદાકીય કાગળિયા અને મંજૂરીની ઝંઝટ એકદમ ઓછી થઈ જશે, અને ભારતીય શેર બજારમાં રોકડા રૂપિયાનો પ્રવાહ વધશે। સરળ શબ્દોમાં કહીએ તો હવે લંડન કે ન્યુયોર્કમાં બેઠેલી કોઈ સામાન્ય વ્યક્તિ પણ આપણે રિલાયન્સ કે ટાટા જેવી કંપનીઓમાં સીધું રોકાણ કરી શકશે। પહેલા વિદેશી કંપનીઓ જે ભારતમાં આવી શકતી, પણ હવે વિદેશના સામાન્ય અમીર લોકો પણ ભારતીય બજારનો હિસ્સો બનશે। આનાથી આપણી સ્થાનિક કંપનીઓ પોતાનો બિઝનેસ મોટો કરવા માટે વિદેશથી સહેલાઈથી નવું ફંડ મળી રહેશે। બીજો સૌથી મહત્વનો ફેરફાર સરકારના પોતાના બોન્ડ માર્કેટ એટલે ગવર્મેન્ટ સિક્યુરિટીઝમાં કરવામાં આવ્યો છે। સરકારે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો એટલે કે એફપીઆઈ માટે 15, 30 અને 40 વર્ષના લાંબા ગાળાના સરકારી બોન્ડ અને પર્યાવરણના વિકાસ માટે બહાર પાડવામાં આવતા સોવરેન ગ્રીન બોન્ડમાં રોકાણ કરવાનો રાસ્તો સાવ ખુલ્લો કરી દીધો છે। આ પહેલા વિદેશીઓ પર ઘણા બધા કડક નિયંત્રણો હતા, જેમ કે તેઓ ટૂંકા ગાળા માટે મોટું રોકાણ નહોતા કરી શકતા, અથવા કોઈ એક જ પ્રકારની સિક્યુરિટીઝ વધુ ખરીદી નહોતા શકતા। સરકારે ત્રણેય મોટા પ્રતિબંધો એટલે કે શોર્ટ ટર્મ લિમિટ, કોન્સન્ટ્રેશન લિમિટ અને સિક્યુરિટી વાઇઝ લિમિટ સંપૂર્ણપણે નાબૂદ કરી દીધા છે, જેથી દુનિયાના મોટા પેન્શન ફંડ અને વીમા કંપનીઓ ભારતમાં લાખો કરોડ રૂપિયા આંખ બંધ કરીને રોકી શકે। સરકારી બોન્ડમાં રોકાણ કરવું એ દુનિયાનું સૌથી સુરક્ષિત માનવામાં આવે છે, કારણ કે તેમાં પૈસા ડૂબવાનું કોઈ જોખમ નથી હોતું। અત્યાર સુધી વિદેશીઓ આ સુરક્ષિત બોન્ડ ખરીદવા માંગતા હતા, પણ સરકારના કડક નિયમો તેમને રોકતા હતા। હવે આ બધા જ દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે, જેથી વિદેશીઓ કોઈ પણ રોકટોક વગર લાંબા ગાળા માટે અને લાંબા સમય માટે પોતાના અબજો રૂપિયા ભારત સરકારના બોન્ડમાં પાર્ક કરી શકે। વિદેશીઓ માટે એક ટેક્સ એકદમ ઝીરો કરી નખાયો છે। તો વિડીયોનો સૌથી મોટો અને ચોંકાવનારો મુદ્દો આ છે, ખાસ ધ્યાનથી સાંભળજો અને જોજો। આ ટેક્સ મુક્તિનો છે। અત્યાર સુધી વિદેશી સંસ્થાઓ ભારતના સરકારી બોન્ડમાં પૈસા રોકતી, તો તેમને મળતા વ્યાજ ઉપર 20% ટેક્સ અને તેનાથી થતા ટૂંકા ગાળા નફા ઉપર 30% એસટીસીજી જેટલો ભારે ઇન્કમ ટેક્સ ચૂકવવો પડતો। સરકારે નવા વટહુકમ દ્વારા વિદેશી રોકાણકારો માટે સરકારી બોન્ડના વ્યાજ અને મૂડી નફા એટલે કેપિટલ ગેઇન પરનો આખો ટેક્સ માફ એટલે કે 0% કરી દીધો છે, જે 1 એપ્રિલ 2026થી જ લાગુ થઈ ગયો છે। આ ઉપરાંત દુનિયાભરની સેન્ટ્રલ બેન્કો, જેમને મુખ્ય બેંક ગણાય છે, અને બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ એટલે કે બીઆઈએસ, તેને પણ ભારતમાં રોકાણ કરવા માટે સંપૂર્ણ રીતે ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે। વિદેશી રોકાણકારો હંમેશા એવા દેશો શોધતા હોય છે જ્યાં તેમને વ્યાજ વધુ મળે અને ટેક્સ ઓછો ભરવો પડે। ભારતે આ ટેક્સ સીધો ઝીરો કરીને દુનિયાના અન્ય દેશો જેમ કે ચીન કે બ્રાઝિલ સામે એક બહુ મોટી લીડ મેળવી લીધી છે। જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરની બેંકો અને મોટા રોકાણકારો જોશે કે ભારતમાં 1 પણ રૂપિયો ટેક્સ નથી આપવો, તે બીજા દેશમાંથી પૈસા ઉપાડી અને ભારતમાં લાવશે। હવે સવાલ એ થાય છે કે વિદેશીઓને ટેક્સ માફ કરવાથી આપણને શું ફાયદો? તો આંકડા એવું કહે છે કે અત્યારે ભારતના કુલ સરકારી બોન્ડ માર્કેટમાં વિદેશીઓનું રોકાણ માત્ર 3.34% જેટલું જ છે, જે ખૂબ જ ઓછું છે, કારણ કે તેઓ ભારે ટેક્સથી ડરતા હતા। હવે આ ટેક્સ સંપૂર્ણ નાબૂદ થવાના કારણે દુનિયાભરમાંથી અબજો ડોલર ભારતમાં આવશે, ત્યારે સરકાર પાસે વિદેશી ઊંડિયામણ વધશે, ત્યારે દેશમાં મોટા હાઈવે, રેલવે, એરપોર્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો માટે સરકારને સસ્તા દરે પૈસા મળશે। લાંબા ગાળે આનાથી દેશનો વિકાસ થશે, નવી નોકરીઓ ઊભી થશે, અને આપણું શેર બજાર પણ કોઈ વૈશ્વિક મંદી સામે વધુ સ્થિર અને મજબૂત બનશે। સરકારને વિદેશથી સસ્તામાં લોન મળી જશે, ત્યારે આપણા દેશની સામાન્ય બેંકો ઉપર સરકારી લોન આપવાનું દબાણ ઘટશે। આનાથી આપણા જેવા સામાન્ય ભારતીયોનો હોમ લોન
કાર લોન કે બિઝનેસ લોન બેંકોમાંથી વધુ સસ્તા વ્યાજ દરે મળી શકશે. એટલે કે વિદેશીઓને ટેક્સ માફ થવાથી આડકતરી રીતે ફાયદો થવાથી ભારતના સામાન્ય નાગરિકોને જ થવાનો છે. તો મિત્રો, સરકારનો ઐતિહાસિક નિર્ણય તમને કેવો લાગ્યો? સોનાથી આપણું શેર બજાર નવી ઊંચાઈઓ સર કરશે? તમારા વિચારો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને આવા જ સચોટ અને પાવરફુલ બિઝનેસ અપડેટ સરળ ભાષામાં મેળવવા માટે આપણે વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો કરી દેજો. બેલ આઇકોન દબાવી દેજો. તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટ સેક્શનમાં ખાસ જણાવજો. તો આવા તમામ મહત્વના અપડેટ માટે માર્કેટ બુલેટિન સાથે જોડાયેલા રહેજો. આભાર.